નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય ગુજરાતીની તારીખ 1/2/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સોલ્યુશન કરીશું. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઓકે મિત્રો, તો જુઓ, પહેલો પ્રશ્ન આપેલો છે કે આપણે જાહેરાત આપેલ છે અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના હતા. તો તમને જાહેરાત દેખાય છે, એમાં પ્રશ્ન પૂછેલો છે પહેલો કે રક્તદાનને મહાદાન સાથે કહ્યું છે. તો જો પહેલો પ્રશ્ન છે, લખેલું છે કે રક્તદાન એટલે મહાદાન. ઓકે, અને સાથે કહ્યું છે કારણ કે રક્તદાન કરવાથી ઘણા બધા મનુષ્યનો આપણે જીવ બચાવી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે, રક્તદાનનું આયોજન કઈ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું? તો લખેલું છે જો જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા. ત્રીજો, ઉપરોક્ત પૈકી જિલ્લાના વડા કોણ છે? તો જુઓ, જિલ્લાના વડા કોણ છે, એમનું નામ હશે ડે કલેક્ટર. ઓકે, એનું નામ શું છે? સિટી ડે કલેક્ટર, આખું નામ આવશે એમનું. પછી ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન છે, કોના સૌજન્ય હેઠળ આ કાર્યક્રમ થયો છે? તો સૌજન્ય લખેલું છે જો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રામનગર જિલ્લા શાખા, સૌજન્ય લખીને એમનો જવાબ આપેલો છે. પછી પ્રશ્ન છે પાંચમો, રક્તદાન શિબિરને સ્વૈચ્છિક શા માટે રાખીએ છીએ? જો તો રક્તદાન શિબિર છે સ્વૈચ્છિક છે, એનો મતલબ કે કોઈને બળજબરીથી આપવાનું ન હતું, ઈચ્છા મુજબ જાતે પોતાનું રક્તદાન કરી શકે છે. પછી બીજો પ્રશ્ન આપેલો છે, એમાં આમંત્રણ પત્ર આપેલો છે તમને, એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, શાળા પ્રવેશોત્સવ કયા મહિનામાં યોજવામાં આવેલ હતો? તો જુઓ, તારીખ આપેલ છે તારીખ 14/6/2024ના રોજ, ગુરુવારના દિવસે. જેને નિમંત્રણ આપવાનું છે તેના સંબોધન માટે કયો શબ્દ કાર્ડમાં લખવામાં આવ્યો છે? તો સ્નેહીશ્રી. જુઓ, કાર્ડમાં તમને જે પહેલું દેખાય ને એ નિમંત્રણ કહેવાય, સ્નેહીશ્રી. પછી ત્રીજો પ્રશ્ન, નિમંત્રણ આપનારને શું કહેવાય? તો એમાં જવાબ આપેલો છે નિમંત્રક કહેવાય. શું કહેવાય? નિમંત્રક. જો છેલ્લે જવાબ આપેલો છે નિમંત્રક. પછી ચોથો કે શાળા પ્રવેશોત્સવ સાથે શાળામાં બીજો કયો કાર્યક્રમ રાખવામાં આવેલો છે? તો જીવનમાં શિક્ષણનું પ્રથમ સોપાન કંડારવા જઈ રહેલ ભૂલકાઓને આ કાર્યક્રમમાં સહભાગી થવાનું આમંત્રણ આપેલું છે. અને કલ્યા કેળવણી રથયાત્રા તથા શાળા પ્રવેશોત્સવ, આ બંને પણ એની અંદર જવાબ આવશે. પાંચમો પ્રશ્ન, શાળા પ્રવેશોત્સવ માટે નિમંત્રક કોણ આપી રહ્યું છે? તો એમાં નિમંત્રકની નીચે જવાબ છે એમનો કે સીપુ વસાહત શાળા વ્યવસ્થાપન સમિતિ આપી રહ્યું છે. ત્રીજો છે ભાવપત્રક, જેમાં તમને ભાવ આપેલા છે. પહેલો પ્રશ્ન છે, દુકાનનું નામ શું છે ને તે ખાનગી છે કે સરકારી? તો જુઓ, ભાવપત્રકની નીચે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વાજબી ભાવની સરકાર માન્ય દુકાન છે. તો દુકાનનું નામ શું આવશે? પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર, અને તે સરકાર માન્ય દુકાન છે. આખો જવાબ એ થશે. બીજો પ્રશ્ન, આરતીબેન 24 કિલોગ્રામ ઘઉંની ખરીદી કરે છે તો તે કેટલા રૂપિયા ચૂકવશે? તો પહેલાં તો ઘઉંનો ભાવ જુઓ, 12 કિલોગ્રામ ઘઉં અને એની કિંમત કેટલી? 5.50 રૂપિયા. તો સમજી લો કે 24. ઓકે, કેટલો જવાબ થશે? 11 રૂપિયા થશે. પછી ચોથો પ્રશ્ન, સોનલબેનના ઘરમાં ત્રીજો પ્રશ્ન, આ ગ્રાહક ભંડારમાં બધી વસ્તુઓ રાહત દરે કેમ મળતી હશે? કારણ કે આ ગ્રાહક ભંડાર સરકાર માન્ય છે અને તેથી જ રાહત માન્ય મળે છે. ચોથો પ્રશ્ન, સોનલબેનના ઘરમાં 4 વ્યક્તિ છે તો તેમને કેટલી ખાંડ મળવા પાત્ર છે? તો જુઓ, પ્રત્યેક વ્યક્તિ દીઠ પહેલાં તો કેટલી ખાંડ મળે છે? જુઓ તો 500 ગ્રામ મળે, અને એમના ઘરમાં 4 જણા છે તો મતલબ 2 કિલોગ્રામ ખાંડ મળશે. પાંચમો પ્રશ્ન કે સરકાર માન્ય દુકાનમાંથી એક વ્યક્તિને કુલ કેટલું અનાજ મળશે? તો પ્રત્યેક વ્યક્તિ દીઠ અનાજમાં જુઓ, ઘઉં આપેલા છે કે 12 કિલોગ્રામ. ઓકે, પછી ત્રીજો છે જેમાં શું આપેલું છે તમને કે આપણે વાક્ય બનાવવાના છે. ધારો કે વિભાગ 1 છે કે મને ભૂખ લાગી છે. હવે એના ઉપરથી જોડવાનું આપણે કે અંધારું થવા આવ્યું, ક્રિકેટ રમીશને બહાર ગામ જવું નથી, કે મને દૂધીનું શાક ભાવતું નથી. મને ભૂખ લાગી છે પણ મને દૂધીનું શાક ભાવતું નથી, તો એમાં પણ આવશે. બીજો, તે ભલે નાનો દેખાય, વોલીબોલ સારું રમે છે. તે ભલે નાનો દેખાય, તો એમાં વોલીબોલ સારું રમે છે એ વાક્ય આવશે, પણ એની વચ્ચે શું આવશે? તે ભલે નાનો દેખાય પરંતુ આવશે, પરંતુ વોલીબોલ સારું રમે છે. આપણે જોડકા બનાવવાના છે. કઈ રીતના? એક અમાંથી વાક્ય લેવાનું, એક કમાંથી લેવાનું, બની વચ્ચે એની અંદરથી સંબોધક લેવાનું છે. ત્રીજો પ્રશ્ન, દીવો પ્રગટાવવો જરૂરી છે
અંધારું થવા આવ્યું છે. કેમ કે, તો એમાં શું આવે છે? દીવો પ્રગટાવવો જરૂરી છે. કેમ કે અંધારું થવા આવ્યું છે. પછી વરસાદ વધુ પડે છે તો બહાર ગામ જવું નથી, એ થશે. તેથી, તો રેડી, વરસાદ વધુ પડે છે તેથી બહાર ગામ જવું નથી. પછી છેલ્લું વાક્ય કે મને પગે ફ્રેક્ચર છે તો ક્રિકેટ રમીશ નહીં. તો મને પગે ફ્રેક્ચર છે તેથી ક્રિકેટ રમીશ નહીં, અથવા એટલે ક્રિકેટ રમીશ નહીં. ઓકે, તમે જે કોઈ. હવે એવી રીતના બીજો વિભાગનું પણ જોડકું આપેલું છે કે આશા અને મમતા રોજ મંદિરે આવતા. તો આપણે પહેલાં અના બધા વાક્ય વાંચવાના અને કના વાંચવાના. કે અભ્યાસના ભોગે તો નહીં જ, મને રમતા આવડતું નથી, પ્રસાદ તેમને ખૂબ ભાવતો, ઇશારા કરે છે અને રાત્રે ગાડી ચલાવતા નથી. તો જો આશા અને મમતા રોજ મંદિરે આવતા તો અભ્યાસના ભોગે તો ના જ આવતા. રેડી? પરંતુ, એમાં પરંતુ આવશે. બીજું વાક્ય તેમને પાણી પીવું હશે તેથી ઇશારા કરે છે. પછી રમત રમવી સારી આદત છે પણ મને રમતા આવડતું નથી. પણ, રેડી, તેમાં પણ આવશે. તેને આંખે ઓછું દેખાય છે તો રાત્રે ગાડી ચલાવતા નથી, તેથી આવશે. ઓકે, અથવા કેમ કે પણ લખી શકો. મારે રમવું છે પણ મને રમતા આવડતું નથી, એમાં આવશે. ઓકે, તો મિત્રો આ રીતનું આપણે ધોરણ 4ની આગળ એકમ કસોટી હતી. તો આજના વિડીયો માટે આટલું જ રાખીશું. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરી દો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા જેટલા પણ મિત્રો છે એમના સુધી શેર કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.